નમસ્તે મિત્રો. આજે આપણે વાત કરવાની છે સુખના પ્રકાર. મનોવિજ્ઞાન છે એને એક વિચાર આધારિત કે ભાઈ માનવીને માનસિક રીતે જો કોઈ પ્રબળ અથવા તો માનસિક રીતે છે એ વિકાસાત્મક એને પગલાં ભરાવતું હોય તો કોઈ એ વસ્તુ હોય તો એ સુખ છે. અને એ જ સુખ ટૂંકમાં શું તમારે તમારા હાલમાં જીવનથી સંતુષ્ટ છો એવા ઘણા બધા પ્રશ્નો છે. મનોવિજ્ઞાન તમને પૂછે છે કે હકીકતની અંદર તમારી પાસે જે છે એનાથી તમે સંતોષ છો નથી, કેમ, કેવી રીતે, શા માટે, કેવી રીતે, ઘણું બધું. તો એના માટે છે ને 3 બાબત ઉપર વધારે રસ આપ્યો. શું તો કે સારું જીવન એટલે શું, સુખ એટલે શું અને સંતોષપ્રદ જીવન એટલે શું. હવે પાછું સંતોષ, જો કોઈ વ્યક્તિ સંતોષી જીવન જીવતો હોય તો એનો પણ 2 વસ્તુ પર આધાર હોય. પહેલું કે વ્યક્તિ પોતે કયા પ્રકારનું જીવન જીવવા માગે છે અને લોકો તે કઈ રીતે યાદ રાખશે કે તે અંગેની અપેક્ષાઓ. આમ એની અપેક્ષાઓ શું છે. આમ વ્યક્તિ છે એનું જે સુખ પ્રત્યેનો ખ્યાલ છે એની સમજૂતી આપવા માટે છે એ ખાસ કરીને આપણે મનોવિજ્ઞાન આ ચેપ્ટરની અંદર સુખ ભણાવે છે. હવે એમાં સૌથી પહેલું આપણે વ્યક્તિલક્ષી સુખની વાત કરીએ. એટલે કે વ્યક્તિ, કારણ કે મનોવિજ્ઞાન મોસ્ટ ઓફલી વ્યક્તિલક્ષી સુખને વધારે માને છે કે વ્યક્તિના આધારે વ્યક્તિને જે ગમે છે અને વ્યક્તિને જે ગમે છે એની આધારે પોતે હેપી મીન્સ કે પોતે ખુશ થાય છે એ વ્યક્તિલક્ષી સુખ છે. ટૂંકમાં આપણા મોટાભાગના જે લાંબા આયુષ્યની આપણે અપેક્ષા રાખતા હોય કે આપણે જાજુ જીવીએ એમ, પરંતુ એવું કોઈ લગભગ નથી ઈચ્છતું કે ભાઈ અકાળે અંત કોઈ ઈચ્છતું નથી. એટલે કે ભાઈ કોઈ એવું નથી ઈચ્છતું કે ભાઈ અત્યારે મૃત્યુ થઈ જાય. હા, એ અલગ વાત છે. કોઈ વ્યક્તિ રોગમાં પીડાતું હોય, કોઈ ટેન્શનમાં આ હોય તે હોય, અથવા તો કોઈ મસ્તીમાં એમ એવી રીતના બોલતા હોય, પણ હકીકતની અંદર દરેક વ્યક્તિ જીવ માત્રને પોતાના મૃત્યુથી ડર છે. પણ ખાસ કરીને આની અંદર આપણે એ પણ નોંધ મારી છે કે આત્મહત્યા કરીને જીવનને અકાળે અંત લાવનાર વ્યક્તિ માટે લાંબા આયુષ્ય કરતાં ગુણવત્તાયુક્ત જીવન મહત્વનું છે. અહીંયા મનોવિજ્ઞાન ચોખ્ખી એક નોંધ કરે છે કે એની માટે વ્યક્તિ, એની માટે છે એ ખાસ કરીને એનું લાંબુ આયુષ્ય એની માટે મહત્વ નથી, પણ એની માટે ગુણવત્તાયુક્ત, એને જે ગુણવત્તાયુક્ત જોઈએ છે એવું જીવન નથી મળ્યું એના હિસાબે આત્મહત્યા કરે છે. તો ત્યાં આપણે એવું ન કહીએ તો સર એની અંદર તો એને તાત્કાલિક જીવન અંત ટૂંકાયું તો એ સુખ ન થયું. તો જીવનની ગુણવત્તાને જ્યાં સુધી લાગ વળગે છે ત્યાં સુધી છે એ સુખ એ કદાચ આપણા માટે છે એ સૌથી મહત્વનું હશે. જીવનની ગુણવત્તા જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી છે સુખ એ કદાચ આપણા સૌથી એક મહત્વનું વ્યક્તિ માટે મહત્વનું હશે. ટૂંકમાં મોટાભાગના લોકો એવા સુખી અને સંતોષપ્રદ જીવનની અપેક્ષા રાખતા હોય કે જેમાં સારી બાબત, આનંદદાયક બાબત અનુભવાતું હોય અથવા તો ટૂંકમાં ખરાબ અનુભવ છે એ ઓછા હોય. હવે એ પણ અલગ છે કે દરેકનું વસ્તુનું સુખ અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે જે ગરીબ છે એને સારું જમવાનું મળી રહે એની પાછળ એનું સુખ છે. બસ 3 ટાઈમનું જમવાનું મળે, 2 ટાઈમનું જમવાનું મળ્યા રહે તો એનું જીવન ખુશખુશાલ. મધ્યમ વર્ગનું છે તો એને શ્રીમંત વ્યક્તિ જેવું હાઈફાઈ જીવન જીવવા મળે એ સુખ છે. સંન્યાસી છે તો એને એનામાંથી સુખ ગોતે છે. હકીકતમાં એવું છે ને, જો તમને ભોજન મળે એમાં સુખ છે અને સંન્યાસી ભૂખ્યા રહી એમાં એનું સુખ છે. એટલે વ્યક્તિ પોતાની જાતે શું ઈચ્છે છે એ વ્યક્તિલક્ષી સુખ છે. ટૂંકમાં વ્યક્તિગત સુખના સંદર્ભમાં સારા જીવનની વ્યાખ્યાયિત કરવું એ સુખાકારી અંગેના વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણની મહત્વની બાબત છે. ટૂંકમાં એણે શું કીધું કે ભાઈ વ્યક્તિલક્ષી, વ્યક્તિનો પોતાનો દ્રષ્ટિકોણ શું છે એ એને સુખ કરતું હોય. ઉદાહરણ તરીકે અબજોપતિ હોય પણ 1 રૂપિયાની એના કપડાં પણ એને 5 વર્ષ પહેલાં જે જૂના લીધા હોય એના એ જ હજી પહેરતા હોય તો એને પૈસા બચાવવા, ચીકણાઈ કરવી એનું સુખ છે. ટૂંકમાં માનવ જીવનનું મુખ્ય ધ્યેય વિધાયક મનોવિજ્ઞાનનું સુખ અંગેના પ્રકારના દ્રષ્ટિકોણને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખાય છે, જેને SWB સબ્જેક્ટિવ વેલ બીંગ.
ટૂંકમાં વ્યક્તિલક્ષી સુખાકારીનો ખ્યાલ એ સુખ અંગેના ટૂંકા ગાળા અથવા તો દૈહિક સુખના ખ્યાલ કરતાં ઘણો વ્યાપક છે. અહીંયા એ નહીં માની લેવાનું કે આપણે ખાઈ લીધું, આપણને ભૂખ મટી ગઈ અને એ જે સુખ મળ્યું, નહીં, એની વાત નથી. અહીંયા તમને ભાવતી વસ્તુ તમે ખાઓ છો અને તમે સ્વાદથી સુખ લ્યો છો, એની પણ વાત નથી. અહીંયા વાત એ છે કે વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિ ખુશાલ જીવન લાંબા સમય સુધી વ્યતીત કરે, સંતોષવાળું જીવન હોય, એ સુખાકારીની વાત અહીંયા મનોવિજ્ઞાન કરે છે. હવે આ બધી જ વસ્તુ ટૂંકમાં વ્યક્તિનું જે જીવન લક્ષ્ય છે એ ગુણવત્તાયુક્ત જીવન રહે, એનું સ્વરૂપ ગુણવત્તા જેવું રહે, એનું અનુભવ ગુણવત્તાવાળું રહે, એવું જે છે એ વિધાયક મનોવિજ્ઞાન એને અભ્યાસ કરે છે. હવે આપણે એના ખાસ કરીને સ્વપ્રગટીકરણ, બીજો એનો પ્રકાર છે સ્વપ્રગટીકરણ સુખ. અહીં આપણે થોડાક પ્રશ્ન કીધા. શું? તો કે શું તમારી જિંદગી માટે એકમાત્ર સુખ જ પૂરતું છે? ધારો કે માત્ર સુખ જ હોય અને બીજું કાંઈ ન હોય તો તમે ખુશ થશો અને સંતોષ પામશો? ચાલો સેલિંગમેનને સૂચવેલા એક કાલ્પનિક ઉદાહરણને લઈએ. હવે એણે એક બહુ મસ્ત ઉદાહરણ આપ્યું અને આ એટલો જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 3 માર્કની અંદર પૂછાઈ શકે છે, એટલે એ પ્રશ્ન ફરજિયાત જોવાનો. એક અનુભવ મશીન માં તમને મૂકવામાં આવે. આ મશીન છે એ તમને સતત આનંદ અને ખુશીની સ્થિતિમાં જ રાખે, અથવા તો ખાસ કરીને તમારા મનની અંદર જે વિધાયક સારા જે અનુભવો છે એ જે તમને કરાવે, તમે જે ઈચ્છા રાખતા હોય એ જ વસ્તુ તમને છે એ બતાવે. ટૂંકમાં બીજું જે બને છે જીવનની અંદર એ વસ્તુ એ તમને સામે દેખાડે જ નહીં. બરાબર છે? તો હવે એ વ્યક્તિલક્ષી સુખની દ્રષ્ટિ પ્રમાણે તો આ મશીન મુકાયા બાદ તમે દરેક સમયે અઢળક સુખનો અનુભવ કરશો. બરાબર? સ્વાભાવિક છે કે આવું મશીન તમને મળી જાય તો તમે લાંબા સમય સુખમાં જ પસાર કરશો. એમ થયું ને કે અંદર તમને જે ગમે છે એ જ થશે. તો શું તમે આ પ્રકારના મશીનમાં મુકાયાનું પસંદ કરશો? કદાચ થોડા સમય માટે આપને આ બધું ગમશે. સ્વાભાવિક છે ને, તમે એમ વિચારો કે ભાઈ મારે હું આવી રીતના એટલા અબજોપતિ હો તો તમને એ મશીન પ્રોપરલી ટોટલી વસ્તુ એ જ કામ, એ જ અનુભવ કરાવડાવે. તમને થાય મારે આ ખાવું છે, એ જ તમારે અહીંયા જવું છે, એ જ તમારે જ જોઈએ છે, એ ટોટલી મશીન કરાવડાવે. પણ છતાંય તમે એ મશીન પાસે અમુક સમય પાસે જશો. થોડા સમય પછી શું થશે? પણ આવા આવેગોમાંથી માત્ર એક જ આવેગનો અનુભવ કરશો અને જીવનની વિવિધ ઘટના પ્રત્યે માત્ર એક જ પ્રકારનો આનંદ કે ખુશીની પ્રતિક્રિયા આપવી એ કદાચ ખરેખર જીવનના અનુભવનો નીરસ બનાવી દેશે. એનો મિનિંગ શું થયો? વ્યક્તિ ગાંડો હોય ને, ગાંડો મેન્ટલ, એને બધી જ વસ્તુમાં આનંદ દેખાશે, ક્યાંય દુઃખ નહીં દેખાય. એના કપડાં ગટરના પાણીવાળા આખા બગડેલા હશે તો એ સારા આરામથી બેસશે, આરામથી જમશે. બીજી બાજુ આપણા નવા કપડા ઉપર એક જરીક એવો દાગ લાગ્યો હોય તો પણ આપણને દુઃખ થાય છે. તો એ મશીનમાં વ્યક્તિને માત્ર સુખનો જ આનંદ થશે, એટલે બીજા જે આવેગો છે એ વ્યક્તિને મળશે જ નહીં. એનો મિનિંગ શું થયો? કે તમારી સામે દુઃખ છે તો એના હિસાબે છે એ વ્યક્તિને સુખની કિંમત છે, આનંદની કિંમત છે. આ આપણને વિધાયક મનોવિજ્ઞાન છે એ શીખવે છે. વિધાયક મનોવિજ્ઞાન આ અભ્યાસ કરે છે. એટલે વ્યક્તિગત ખુશી, વ્યક્તિને અલગ અલગ દુઃખ પછી જે સુખ મળે છે એ વ્યક્તિગત સુખાકારીની બાબતો છે એ મહત્વની છે. એટલે સેલિંગમેન થોડુંક અલગ કહે છે કે ભાઈ માત્ર તમે જે વ્યક્તિગત કહો છો એટલે કે એક જ સુખ, ખાલી સુખ એ પણ જરૂરી છે નહીં. ટૂંકમાં સુખ અંગેનું સ્વપ્રગટીકરણના ખ્યાલનું વર્ણન એરિસ્ટોટલના લખાણમાં જોવા મળે. એરિસ્ટોટલ છે એ ખૂબ સારા એવા સામાજિકવિદ વિશે ઘણું બધું એણે અભ્યાસો કર્યા અને લખેલું છે. તેણે એવું કીધું કે સુખ કે સુખાકારી એટલે પોતાની જાતનું પ્રગટીકરણ, સેલ્ફ રિયલાઇઝેશન, અભિવ્યક્તિનું અર્થઘટન અને આંતરિક શક્તિઓનું સંપૂર્ણપણે ખીલવણી છે ને. જે સોંગથી તમને અંદરથી ખુશી મળતી હોય બીજા વ્યક્તિને ન પણ મળતી હોય. જે વ્યક્તિને ગિટાર વગાડતા આવડતું છે ને ગિટાર વગાડીને એમાંથી ખુશી મળે છે.
સ્વપ્રગટીકરણ સુખના સિદ્ધાંત મુજબ અંતરાત્માના અવાજ પ્રમાણે પ્રગટતું જીવનનું સારું જીવન ગણાવાય છે. વ્યક્તિને આંતરિકથી અંદરથી જ ખુશીનો અનુભૂતિ કરાવે એ સુખ છે. માત્ર સારો સ્વાદ લેવો એ સુખ નથી, ઠંડીમાં ગરમી મળવી એ સુખ નથી, પણ વ્યક્તિના અંતરાત્મા સુધી જો સુખનો પ્રવેશ થાય તો જ એ સુખાકારીની ભાવના છે. જેમ વ્યક્તિની પ્રતિભા, જરૂરિયાત અને આત્મસાત કરેલા જીવન મૂલ્યો તેના જીવનના માર્ગને નક્કી કરે છે. વ્યક્તિને જે જરૂરિયાત મળી છે, જેને આત્મસાત અને જે આગળ જઈને કરવું છે એ એના પાસે પ્રબળ છે. આપણે બધા વિચારીએ છીએ ને કે કોક કે મારે વડાપ્રધાન બનવું, કોક કે એન્જિનિયર બનવું, ડૉક્ટર બધું કીધું. અત્યારે આપણે હાલમાં શું છે તો ત્યાં આપણો ખાસ કરીને પ્રતિભા પણ નથી, જરૂરિયાતો પણ નથી ને આપણી આત્મસાત પણ એની અંદર નથી. પરંતુ સામાન્ય જીવન જીવતો, સામાન્ય જીવન રખડતો વ્યક્તિ પોતે સાવ સામાન્ય વસ્તીમાં જીવતો વ્યક્તિ છે એ પોતે રાષ્ટ્રપતિ બને અને મિસાઇલ મેન તરીકે ગણાય. તો એમાં હતું એટલે વ્યક્તિને ક્યાંથી કેમ કેવી રીતે સુખ મળે એ મહત્વનું છે. મોસ્ટ ઓફલી જાજા બધા માનવી ટૂંકા સુખ પાછળ દોડતા હોય કે ભાઈ મને મોબાઈલ મળી જાય. જો એમાં પણ એ છે ને એ કાયમી સુખ ન ગણાય. મનોજ્ઞ ઉદાહરણ તરીકે તમારી પાસે અત્યારે મોબાઈલ નથી અથવા તો બહુ ઓછો જોવા મળે છે, તો અત્યારે છે ને મોબાઈલની ખૂબ જ કિંમત થશે કે મારી પાસે મોબાઈલ હોય, મોબાઈલ અથવા સાયકલ ન હોય તો સાયકલ હોય. સાયકલ જેથી સાયકલ આવે ને એનો એકાદ વર્ષ વહી જાય ને પછી સાયકલથી કોઈ તમને છે એ મહત્વાકાંક્ષા ન રહે. એટલે એ બાબત છે એ એરિસ્ટોટલ એવું કહે છે, એટલે કે પોતાની અનોખી આંતરિક શક્તિઓને ખીલવે છે ત્યારે તે સૌથી વધુ. એણે એવું કીધું કે વ્યક્તિ જ્યારે અંતરાત્માથી કોઈ કામ કરશે ને ત્યારથી આપોઆપ એ સુખનું આનંદ છે એ આપોઆપ પ્રાપ્ત કરશે. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક સુખાકારી માપવાની રીત. વ્યક્તિગત સુખાકારી માપવાની પ્રારંભિક સર્વેક્ષણમાં સંશોધન દ્વારા લોકોને સીધો સવાલ પૂછીને જ તેની સુખાકારી જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મનોવિજ્ઞાન પણ આ રીતે આ બધાના અલગ અલગ અભ્યાસો છે. તો જો જેમ પહેલો પ્રકાર હતો સ્વપ્રગટીકરણ કોને આપ્યું, તો સ્વપ્રગટીકરણ છે આપણે સેલિંગ મેને આપ્યું. એ પછી અમુક મનોવૈજ્ઞાનિકોએ છે વ્યક્તિલક્ષી ઉપર આધાર રાખ્યો. અને ત્રીજું છે મનોવૈજ્ઞાનિક સુખાકારી માપવાની રીત, એટલે કે વ્યક્તિગત સુખાકારી માપવાનો પ્રારંભિક સર્વેક્ષણ સંશોધન દ્વારા લોકોને સીધા સવાલ પૂછીને ટૂંકમાં વ્યક્તિમાં શેના દ્વારા સુખ છુપાયેલું છે એ જાણવા માટે મનોવિજ્ઞાન આગળ આવ્યું. એણે સુખાકારી માપવાની રીતો અપનાવી, જેમાં સુખાકારી, જીવન સંતોષ અને આવેગિક અનુભૂતિ અંગેની સમગ્ર મૂલ્યાંકન કરવામાં કહેવામાં આવ્યું. એને ટૂંકમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા કેવી રીતના, તો કે ભાઈ તમારી બાબતોને ધ્યાનમાં લેતા તમારી હાલની સ્થિતિ કેટલી ખુશ છે? બહુ ખુશ છો, સાધારણ ખુશ છો, બહુ ખુશ નથી. એ સિવાય સમગ્ર રીતે જુઓ તો તમે તમારા જીવનમાં કેટલા સંતુષ્ટ છો? તો કે અત્યંત સંતુષ્ટ, સંતુષ્ટ, બહુ સંતુષ્ટ નથી, બિલકુલ સંતુષ્ટ નથી. અને ઉપરના તમને સ્માઇલી આપવામાં આવે અને તમને એને કહેવામાં આવે કે ભાઈ ઉપરની સ્માઇલીમાંથી તમને શું લાગે છે, તમે કઈ સ્માઇલીને પસંદ કરશો? તો એના આધારે છે એ ખાસ કરીને છે એ વ્યક્તિની સુખાકારી માપી શકાય. જોકે વર્તમાનમાં જે અભ્યાસમાં વ્યક્તિલક્ષી સુખાકારી SWB ને 3 પ્રાથમિક તત્વો ધરાવતી બહુવિધ એટલે કે મલ્ટી આઇટમ તુલના કે સંશોધનિકાઓ દ્વારા સંશોધન એટલે કે પેપર, એક પ્રકારનું પ્રશ્નાવલીનું પેપર કહી શકાય ને, ટૂંકમાં કસોટી, બરોબર શબ્દ આપણે થોડોક બહુ ભારે વાપરેલો છે. બહુ વિગતીય તુલાઓ મીન્સ તુલના કરવા માટેની જે તુલાઓ છે તુલના અથવા તો સંશોધનિકા, જેને આપણે કસોટી પણ કહી શકીએ. જેમાં જીવનનો સંતોષ કે વ્યક્તિને સંતોષ કેટલો, બીજું વિધાયક પોઝિટિવ થિંકિંગ એનામાં કેટલું છે, અને ત્રીજું નિષેધ ભાવ. કારણ કે ખાલી પોઝિટિવિટી ઉપર આધાર નહીં રાખે. તમને પોઝિટિવિટી ઘણી બધી કહે, તમને આનામાં તો પોઝિટિવિટી ઘણી બધી ભરી છે, પણ એની પાસે નેગેટિવિટી એન કરતાં પણ વધારે હોય તો. એટલે આ 3 વસ્તુનો આધારસ્તંભ આજે રાખવામાં આવે છે અને વ્યક્તિનો આ 3 વસ્તુ ચેક કરીને એ કેટલો સુખી છે એનો આધાર લેવામાં આવે. તમને ખબર હોય કે ઘણી વખત ટીવીની અંદર અથવા તો તમને ઇકોનોમિક્સની અંદર પણ છે ભણવાનું આવતું હોય કે ભાઈ આ દેશની સુખાકારી કેટલી છે, આ દેશના લોકો કેટલા સુખી છે. ઘણી વખત ઇન્ડેક્સ અમુક કંઈક 150, 200 દેશનો ઇન્ડેક્સ બહાર પડે છે કે દુનિયામાં સૌથી સુખી દેશ કયા દેશમાં લોકો સુખી છે એનો ઇન્ડેક્સ બહાર પડે છે. આપણે પણ અહીંયા હમણાં આગળ આવશે. ટૂંકમાં
સુખાકારી અને પ્રસન્નતા તેવી જે ખુશનુમા આવેગોને વારંવાર તીવ્રતાને દર્શાવે, જ્યારે નિષેધક ભાવના ખિન્નતા અને ચિંતા જેવી, એ તો આપણે ત્રણેય વસ્તુ મેં તમને કીધું એનું એ જ છે. ટૂંકમાં વ્યક્તિલક્ષી સુખાકારીને માપવાની તુલા સંશોધનિકા આજે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. એટલે તમારે ઓનલાઈન જો તમે કેટલા સુખી છો એ જોવું હોય, પછી માઇન્ડથી એનો ઉપયોગ કરશો ને કે ભાઈ આપણે આમાં સારું સારું જ લખવી, તો તમારું રિઝલ્ટ ખોટું આવશે. પણ હકીકતમાં વ્યક્તિને શું લાગે, જો કસોટીમાં એ જ ભરે તો જ એને સાચી ખબર પડે. તો સેલિંગમેનની છે એ ખાસ છે એથેન્ટિક હેપીનેસ વેબસાઇટ પર આ પ્રકારની તુલાઓ ઉપલબ્ધ છે. આ વેબસાઇટ છે જો તમને આખી આપી છે એથેન્ટિક હેપીનેસ.sesupn.edu પર લોગિન થઈને તમારી સુખાકારીનો આંક છે એ તમે જાણી શકો છો. ટૂંકમાં અહીં ઇંગ્લિશમાં હશે એટલે થોડુંક ધ્યાન રાખવું. ટૂંકમાં આપણે વ્યક્તિલક્ષી સુખાકારી 3 તત્વો જીવન સંતોષ, વિધાયક ભાવ અને નિષેધ ભાવનું માપન કરવાની જે તુલાઓ વિશે છે એ માપે. આ 3 વસ્તુ શું હોય છે તુલામાં? તુલા મીન્સ કે કસોટીમાં. તો પહેલું એમાં જીવન માપન શોધવાનું હોય. ટૂંકમાં માત્ર એક જ વિધાન કે વિગતને આધારે થતું જીવન સંતોષનું માપન આજે બહુ વિગત ધરાવતી વધુ વિશ્વસનીય અને યથાર્થ તુલાઓ સુધી પહોંચ્યું. આથી છે વ્યાપક ઉપયોગમાં લેવાતી તુલા એ ડાયનર અને અન્ય દ્વારા છે વિકસાવવામાં જેમાં જીવન સંતોષ તુલા છે. કુલ 5 વિગત ધરાવતી આ તુલામાં વ્યક્તિત્વના જીવન અંગેનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન કરવાનું આમાં કહેવામાં આવ્યું છે, જેની અંદર તમારી જાતે તમારું મૂલ્યાંકન કરવાની મજા આવશે. એટલે કે આ જે વેબસાઇટ ઉપર છે આ પ્રકારની તુલા આપેલી છે, જેમાં એક વિધાન આપવામાં આવે અને વિધાન સાથે સંમત કે અસંમત માત્ર નીચે આપેલા 7 મૂલ્યાંકન ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે. એટલે કે તમને એક પ્રશ્ન આપવામાં આવે અને તમને આપવામાં આવે કે સંપૂર્ણ સંમત, અસંમત, આંશિક સહમત, આંશિક સહમત, સહમત, સંપૂર્ણ સહમત. એ 7માંથી તમારે જવાબ આપવાનો કે તમે શું છો. પરફેક્ટ છે તો કે ભાઈ સંપૂર્ણ, થોડુંક પરફેક્ટ છે તો સંપૂર્ણ સહમત, સંપૂર્ણ અસહમત. એ પ્રમાણે તમને આખી છે એ તુલા આપવામાં આવે. એટલે આ 7 પ્રકારે તમે છે એનો જવાબ આપી શકો છો. ઉદાહરણ તરીકે 5 વિભાગ આપ્યા હોય કે ભાઈ મોટા ભાગે મારું જીવન મારા આદર્શોને નજીક, તમે જેને આદર્શ માનતા હો એ ટાઈપનું જ છે. તો એ 7માંથી તમે સહમત હો, અસહમત હો, આંશિક એટલે ખબર નથી એવું હોય, આંશિક અસહમત ને એ પ્રમાણે છે. આમાં કેવું સંપૂર્ણ અસહમત એટલે હાવ ના જ તે એમ. પછી અસહમત એટલે થોડુંક તો સહમત છે 50% એમ. પછી આંશિક સહમત એટલે કે 25% અસહમત ને એવું બધું છે એમ. અને સહમત પણ નહીં ને અસહમત એટલે એમાં કાંઈ ખબર જ નથી એમ. આ 5 વાક્ય આપ્યા છે. મારું જીવન પરિસ્થિતિની ઘણી ઉત્તમ છે, મારા મન જીવનમાં સંતોષ છે, આત્મશુદ્ધિમાં મારા જીવનમાં મહત્વની વસ્તુ મળે. આ બધા પ્રશ્નો તમને પૂછવામાં આવે, એના દ્વારા તમને માર્ક આપવાનો હોય. ડાયનર તથા અન્ય જણાવ્યા મુજબ 20થી નીચે પ્રાપ્તાંક એ જીવન અંગેના તમારા અસંતોષને દર્શાવે છે. 20નો સ્કોર એ જીવનના અંગેની તમારી તટસ્થ સ્થિતિ દર્શાવે છે. તમને કંઈક શેનો સ્કોર થાય? જો 1, 2, 3 ઉદાહરણ તરીકે સંપૂર્ણ સહમત છો તો તમને 7 આપવામાં આવે એમ. એટલે જેમ વધારે તમે અસહમત હો તો 1 જ પોઈન્ટ આપવામાં આવે. એ ટાઈપનું તમારું આખું ગણતરી કરવામાં આવે. જો તમે 20થી નીચે છો તો તમે ખાસ કરીને છે એ અસંતોષ છો. 20ની સ્થિતિ એ તમારી તટસ્થ છે, બહુ સંતોષ પણ નહીં ને અસંતોષ પણ નહીં. અને 20ની ઉપરનો જે સ્કોર છે એ સંતોષ. ટૂંકમાં તમને પાછા 5 પ્રશ્ન પૂછવામાં આવે એટલે તમે 20ની આજુબાજુ જ રહ્યો. એટલે કે જો આપણે અહીં આપ્યું છે કે 5થી 9નું પ્રાપ્તાંક આવે તો વ્યક્તિ અત્યંત અસંતોષ હોય. 10થી 14 માર્ક આવે તો ઘણો સંતોષ હોય. ટૂંકમાં 35થી 5 માર્ક આ તમને સામે ભાગ આપ્યા છે. શેના? તો કે આ ઉપર તમે એમ લખ્યું આંશિક અસહમત તો તમને 3 માર્ક મળે, સંપૂર્ણ સહમત તો તમને 7 માર્ક મળે. એવી રીતના એ બધા ભેગા થાયને આમાંથી જેમાં આવે, ઉદાહરણ તરીકે 25 આવ્યા હોય તો 21થી 25 તમે આવો એટલે આંશિક સંતોષ. એટલે ઘણા ખરા તમે સંતોષી છો એમ. આ એની તુલા છે. પછી બીજી તુલા છે વિધાયક નિષેધ ભાવ માપન તુલા. આની અંદર વિધાયક અને નિષેધ 2 જ બાબતનું ધ્યાન રાખવામાં આવે, જેની અંદર અનુભવો માપવા માટે ઘણા પ્રકારની તુલાઓનો ઉપયોગ કરવામાં આવે. તુલા એટલે મગજમાં ધારી લેવાનું કસોટી. આ બધી શું છે તો કે મનોવિજ્ઞાન કઈ રીતે વ્યક્તિમાં સુખાકારીને માપી શકે એના માટે આ બધી 2 કસોટી. પહેલી કસોટી જોઈએ, આ બીજી કસોટી છે. સુખાકારી અને પ્રસન્નતાનું માપન માપવા માટે આ કસોટીનો ઉપયોગ થાય છે.
ટૂંકમાં વિધાયક અને નિષેધ બંને પ્રકારની છે એ ભાવ કે લાગણીનું માપન કરે છે. જેમાં ભાવ કે લાગણીનું માપન કરવા માટે વધુ ઉપયોગી લેવાતી પદ્ધતિઓમાં વ્યક્તિએ પોતાને અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન અનુભવેલા વિવિધ આવેગોને વારંવાર અને તીવ્રતાનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ છે આ પદ્ધતિમાં શું તો કે અમુક અનુભવેલી જે વસ્તુ છે, અમુક અનુભવેલી જે ઘટનાઓ છે એને વારંવાર યાદ કરી અને એને છે એનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવે છે. ડાયનર અને ઇમ્પન્સે 1984માં આવેગિક તીવ્રતા માપવા માટે 9 પ્રકારની વિશેષણોનો ઉપયોગ કર્યો. જે વિધાયક ભાવ માટે વિશેષણોમાં ખુશી, આનંદ, પ્રસન્ન, ઉત્સાહી વગેરે આવા બાબતો, જ્યારે નિષેધમાં તો કે ચિંતાતુર, નિરુત્સાહી, આક્રમક, ઈર્ષાળુ, નાખુશ, ખિન્ન એટલે બધાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો, બધુંમાં એને આપણે એમ દાસ ચડે એ પ્રમાણ એવું થતું હોય ખિન્ન. એના માટે છે આ તુલામાં ઉદાહરણમાં વિધાયક અને નિષેધક ભાવને માપવા માટે છે તુલા અથવા ભાવવેશ નિષેધ ભાવેશાત્મક આખું નામ એનું જો વિધાયક ભાવવેશતા અને નિષેધક ભાવવેશતા અનુસૂચિ, પોઝિટિવ ઇફેક્ટિવિટી એન્ડ નેગેટિવ ઇફેક્ટિવિટી શેડ્યુલ, જેને આપણે ટૂંકમાં PANAS તરીકે ઓળખવામાં આવીશ, એના દ્વારા છે એ તમારા અનુભવોને તમે જાણી શકો. જેમાં તમને છે 1 થી 5ની મૂલ્યાંકન તુલાઓ ઉપયોગ કરીને તમારો પ્રત્યોત્તર જાણવામાં આવે. તમને 5 પ્રશ્ન પૂછવામાં આવે અને એના દ્વારા છે એ તમને છે એ આપવામાં અહીંયા તમને આપ્યું છે. જો એક બાજુ પોઝિટિવ બધી છે ને એક બાજુ નેગેટિવ છે. તમને કે તમારી રસવૃત્તિ જાણવામાં આવે, તમે દુઃખદાયકતા, તમારી ઉત્તેજના એટલે કે કામ કરવાની ધગશ, મનોબળ, ગભરાટ, વેરભાવ કેવો છે, આ નેગેટિવ છે. અને અમુક પોઝિટિવ પણ છે, સાવચેતી તો કે પોઝિટિવ છે, વિનય, વિવેક તો પોઝિટિવ છે. એટલે એમાં નેગેટિવ PA છે એ પોઝિટિવ એનર્જી છે, ટૂંકમાં પોઝિટિવ બાબત છે ઇફેક્ટિવિટી, અને એને એટલે નેગેટિવ ઇફેક્ટિવિટી. આ તમને એક પછી એક તમારામાં જોવામાં આવે. પછી તમારામાં જો સાધારણ હોય તો 3 માર્ક આપવામાં આવે, બહુ વધારે હોય તો આત્યંતિકમાં આપવામાં આવે, ઓછું હોય તો ઉદાહરણ તરીકે તમને એમ કીધું કે દુઃખદાયક, દુઃખ કેટલું છે, પછી તમને એ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવે, તમે એનો જવાબ આપો. એના આધારે અથવા તમારા અનુભવ તમને કે તમારો આવો અનુભવ થયો ત્યારે તમને શું થયું હતું, તો એના આધારે તમારું જાણવામાં આવે દુઃખ થાય છે કે નહીં, તો કે ભાઈ થાય છે, તો એના આધારે એના માપમાં આપવામાં આવે. પણ આપણે એમ કહીએ, આપણે વિચારીએ, પણ આ મનોવૈજ્ઞાનિકોને સ્પેશિયલ એક ટ્રેનિંગ આપવામાં આવ્યું, એટલે એ લોકોને સરળ રીતે તમારી કોઈ પણ સાયકોલોજીકલ જે પણ ટેસ્ટ છે ને તમે છે ગ્રેજ્યુએશન કરો સાયકોલોજીમાં તો તમારે લેબ આવે, પ્રેક્ટિકલ આવે, અને એની અંદર આ બધી કસોટીઓનો ઉપયોગ કરીને તમારે બધું જાણવાનું હોય. તો એને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે. અત્યારે આપણે વિચારીએ કે હવે આમાં થોડુંક કાંઈ ખબર પડે, પણ એ અને આપણી બંનેની બાબત અલગ છે. આપણે સાયકોલોજિસ્ટ નથી એટલે આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ હવે આમાંથી જ કાંઈ થોડુંક ખબર પડી જાય, પણ એ રીતે એને બધું કઢાવતા આવડે. ટૂંકમાં 10 વિગતો અને નિષેધ ભાવની 10 વિગતો દ્વારા છે એ મૂલ્યાંકન જે થાય એનો સરવાળો કરવામાં આવે, જેની અંદર 10 થી 50ની વચ્ચે હોઈ શકે બધા જે પણ આંકડો આવે. તો ખાસ કરીને વિધાયક અને નિષેધ ભાવની તીવ્રતા દર્શાવે. આમ તુલાના મધ્યથી તમે એક પણ જાણી શકો કે તમારી હાલમાં મનોદશા કયા પ્રકારના આવેગમાં વધુ અસર કરે. તો 10 થી 50 હોય અને પછી કઈ બાજુ વધારે પલળું છે એ ઉપર તમને ખબર પડી જાય. તો આ 2 તુલા હતી. હવે પ્રશ્નનો આપણી પાસે પ્રશ્ન છે જાતિગત તફાવતો અને સુખ, જેને આપણે આવનારા લેક્ચરમાં ભણીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.